વડોદરામાં ટ્રેન સાથે અથડાતા દીપડાનું મોત નીપજ્યું છે। 8 દિવસમાં આ બીજો દીપડો મોતને ભેટતા ચકચાર મચી જવા પામી છે। ડભોઈના ચાંદોદ ભાલોદરા વચ્ચે રેલવે બ્રિજ પાસેનો આ બનાવ સામે આવ્યો છે। દીપડાના મૃતદેહને પશુ દવાખાને ખસેડવામાં આવ્યો। પીએમ બાદ દીપડાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે। અગાઉ એક દીપડીએ જીવ ગુમાવ્યો હતો અને ત્યારે એક જ સ્થળે બીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। વિસ્તારમાં અવારનવાર બનતી ઘટનાને લઈ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે। આ તરફ સુરતના ઉધના વિસ્તારમાં સ્થાનિકોએ રિક્ષા ચાલકની ધુલાઈ કરી અને રિક્ષા ચાલક ગેસની બોટલ ચોરી ફરાર થઈ ગયો હતો। તો ટેમ્પોમાંથી ગેસની 3 બોટલની ચોરી કરવામાં આવી હતી। સ્થાનિકોએ રિક્ષા ચાલક ચોરને ઝડપી મેથી પાક ચખાડ્યો તો થાંભલામાં બાંધીને માર માર્યો હતો। બાદમાં રિક્ષા ચાલકને પોલીસને હવાલે કર્યો તો ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। हमारी साथ हाल संवाददाता कीर्तेश जोड़ाई गया है। कीर्तेश, आ जे चोर छे तेने पकड़ीने ढोर मार मारवामां आव्यो, त्यारबाद पोलीस समक्ष रजू करवामां आव्यो। कया प्रकारे हाल कार्यवाही थई रही छे? बिल्कुल सूरतना उधना विस्तारनी घटना है। काशीनगर सोसायटी में गैसना बोटल चोरी करवा आवेला एक व्यक्ति ने लोकोए झड़पी पाड्यो हतो। खास करीने रिक्शा चालक चोर गैसनी बोटल चोरतो होવાનો વહેમ રાખી લોકોએ તેને ઢોર માર માર્યો હતો કે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી। આ ચોરને માર માર્યા બાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। ત્યારે હવે આ સીસીટીવી અને સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે। કહી શકાય છે કે સુરતમાં કાયદાની પરિસ્થિતિ એ રીતે છે કે કાયદાનું કામ કરે છે, પણ લોકોને જાણે કાયદો હાથમાં લેવાનો શોખ હોય તેમ સામાન્ય બાબતે ગમે ત્યાં મારામારી કરતા જોવા મળે છે। જો કે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે કાર્યવાહી તો કરી છે, પણ જ્યારે ચોરને લોકોએ માર્યો છે એટલે લોકો પર પણ કાર્યવાહીની તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી कीर्तेश, समग्र माहिती बदल आपनो आभार। तो सूरतनो आ समग्र मामलो सामे आव्यो छे, ज्यां उधना विस्तारमां रिक्शा चालकने लोको द्वारा मेथी पाक चखाडवामां આવ્યો છે। તેના દ્વારા ગેસની જે બોટલો હતી તે ચોરી કરવામાં આવતી હતી અને તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે। ત્યારબાદ જે આસપાસના લોકો હતા તે રિક્ષા ચાલકને પકડ્યો હતો અને ત્યારબાદ થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો। નશાબંધી મંડળમાં રાજકીય વ્યક્તિઓના હસ્તક્ષેપનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગુજરાત નશાબંધી મંડળના प्रमुख विवेक देसाई आक्षेप कर्या छे। चेरिटी कमिश्नरे विवेक देसाई ने प्रमुख जाहिर कर्या होवा छतां राजकीय नेताओए गैरकायदेसर बैठक बोलावी पूर्व मंत्री गिरीश परमार ने प्रमुख बनावी देवानो आरोप कर्यो छे। गिरीश परमारे पोताना बाहुबलीओ साथे मंडळनी ऑफिसे आवी गैरकायदेसर कब्जो लेवा प्रयास कर्यानो पण आक्षेप कर्यो छे। गिरीश परमार नामनी कोई व्यक्ति ने एमणे प्रमुख बनावी दीधा, जे ना तो सभ्य हता अमारा, ना अमारा ट्रस्टी था, ना कोई दिवस एमणे नशाबंधी मंडल में पग मूकेलो, एमने प्रमुख बनावी दीधा। એટલે મને એ મિટિંગમાં જે એમના માણસો ગયેલા એમાંથી કોઈએ કીધું કે આ લોકો ચાર્જ લેવા માટે આવવાના છે સોમવારે। અમદાવાદના ઓઢવમાં થયેલા ડિમોલિશન મામલે શંકરસિંહ વાઘેલાએ સ્થળની મુલાકાત લીધી છે। આ દરમિયાન સ્થાનિકોએ રજૂઆત કરી કે ડિમોલિશન પૂર્વે સમય આપવામાં નહોતો આવ્યો। મહત્વનું છે કે ઓઢવમાં રબારી વસાહતમાં 60 વર્ષથી વધુ સમયથી રહેતા પરિવારોના મકાન તોડવામાં આવ્યા હતા। સ્થાનિકોએ મૂકેલા આક્ષેપ બાદ શંકરસિંહ વાઘેલાએ તંત્ર પર નિશાન સાધ્યું છે। શંકરસિંહ વાઘેલાએ તંત્રને આડે હાથ લેતા કહ્યું કે તંત્રએ આ અમાનવીય વર્તન કર્યું છે। રબારી વસાહતમાં 60 વર્ષ કરતાં વધારે રહેતા પરિવારો ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવીને તોડવાની કામગીરી કરી છે। કોઈ ઉંમરલાયક વડીલો હોય, બહેનો હોય, નાના બાળકો હોય, કોઈ જાતનો વિચાર કર્યા સિવાય યા કોઈ જાતનું ખાલી કિન્નાખોરી રાખીને અમલદારી સમાજને, ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એએમસી તરફથી હોય એવું આપણને લાગે છે। વડોદરા પાલિકાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં ઈ રિક્ષા ખરીદવા રજૂઆત કરવામાં આવી છે, જેનો વિરોધ થઈ રહ્યો છે અને વીએમસીએ 5 વર્ષ પહેલા મોટી માત્રામાં ઈ રિક્ષા ખરીદી હતી, જે માત્ર એક જ વર્ષમાં ધૂળ ખાતી થઈ ગઈ હતી। ત્યારે ફરી એકવાર વીએમસીએ ઈ રિક્ષા માટે બજેટ ફાળવતા ચર્ચાનો વિષય બન્યો છે। વિપક્ષે સવાલો ઊભા કરતા કહ્યું કે કોર્પોરેશનને પહેલા અભ્યાસ કરવાની જરૂર છે। પ્રજા અને કોર્પોરેશનને કેટલો ફાયદો થશે એ જોવું જરૂરી છે અને હવે કોન્ટ્રાક્ટરોના ઇશારે અધિકારીઓ કામ કરી રહ્યા છે।
જો જૂની ઈ રિક્ષાઓ 6-8 મહિનામાં બગડી જતી હોય તો નવી ઈ રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી. બીજી બાજુ 50 કરોડ જેટલો સફાઈનો વેરો ઝીક્યો છે, તો શું એ રિક્ષાઓ કામ લાગશે ત્યાં આગળ? ઈ રિક્ષાઓ નાની ગલીઓ માટે છે, પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી, ચલાવનાર હોતા નથી. તો આ ઈ રિક્ષાઓ ખરીદીને કોઈકને ફાયદો કરવાનું અથવા તો ક્યાંક મોટો ભ્રષ્ટાચાર કરવાનું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ કર્યું છે. એટલે ઈ વ્હીકલ લાવતા પહેલા એનો અભ્યાસ કરો અને એનાથી શું કોર્પોરેશનને ફાયદો થાય છે, નગરજનોને ફાયદો થાય છે, નગરજનોને એના માટે સંમત છે કે નહીં, નિષ્ણાતોને ફાયદો બોલાવો એનાથી ફાયદો થાય છે કે નહીં, એ તમામ ચકાસણી કર્યા પછી જો 20% મૂકો તો આ શહેર માટે હિતાવહ છે. તો બીજી તરફ સોલિડ વેસ્ટ વિભાગના એચઓડીએ જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટમાં એવી પોલિસી અંતર્ગત 20% ઈ વાહનો કોન્ટ્રાક્ટર જ પોતાનો ખર્ચે ખરીદી કરશે અને આ વખતે નવીન ટેકનોલોજીવાળી વાહનો ખરીદાશે, જેથી લાંબો સમય ચાલી શકે. હાલ હવે ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે ઇલેક્ટ્રિક વ્હીકલોમાં. એટલે એમાં 5 વર્ષની લિથિયમ આયનની બેટરીની વોરંટી હોય છે. બધું બીજું 2 વર્ષ એક્સટેન્શન આપેલા 7 વર્ષ સુધી વ્હીકલ ચાલી શકે, એટલે આપણને કોસ્ટિંગ ઓછી પડે. આ જે વ્હીકલો છે તે ઇજારદારે ખરીદવાના છે અને